સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ આ મામલો ખૂબ જ જટિલ બની રહ્યો છે। એક તરફ આરોપીઓના ફિંગરપ્રિન્ટ્સ મેચ થતા નથી અને બીજી તરફ ફોરેન્સિક રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે। આ દરમિયાન હવે અભિનેતાની સારવારના પ્રશ્નો ઊભા થયા છે। તાજેતરમાં સૈફનું હોસ્પિટલ એડમિશન ફોર્મ જાહેર થયું હતું। હવે સૈફના કારણે વીમા કંપની પર પ્રશ્નો ઊભા થયા છે। જો વાત કરવામાં આવે તો જ્યારે સૈફની સારવાર શરૂ થઈ ત્યારે તેને વીમા કંપની તરફથી 25 લાખ રૂપિયાની મંજૂરી મળી ગઈ હતી। સૈફ અલી ખાન 4 દિવસથી હોસ્પિટલમાં હતા અને તેમનું બિલ 36 લાખ રૂપિયા આવ્યું હતું। હવે વીમા કંપનીએ અભિનેતાને આટલી ઝડપથી 25 લાખ રૂપિયા કેવી રીતે મંજૂર કર્યા? આ અંગે એસોસિએશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટ્સે IRDAIને પત્ર લખ્યો છે। આ પત્રમાં લીલાવતી હોસ્પિટલમાં અભિનેતાની કેશલેસ સારવાર માટે 25 લાખ રૂપિયાની મંજૂરી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।